નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 24 જૂન 2024ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજે આટલા વિસ્તારો બપોર બાદ સાવધાન રહેજો। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ। કચ્છ, ઉત્તર અને મધ્ય પૂર્વ વિસ્તારની અંદર હળવો મધ્યમ વરસાદની સંભાવના। તો કયા વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદ વરસશે તેની વિગતવાર અપડેટ મેળવીશું। અરબી સમુદ્રની સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે। ચોમાસું પણ આગળ વધી રહ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર આગામી 2 દિવસ ભારે વરસાદની શક્યતા। તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર ગઈકાલના રોજમાં હળવો મધ્યમ તો અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાયો હતો। હજુ ગુજરાતની અંદર આજે વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં મોટો વધારો થાય તેવી સંભાવના છે, કારણ કે હવે ચોમાસું પણ સક્રિય થઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર આગળ વધી ચૂક્યું છે। સાથે જ અરબી સમુદ્ર તેમજ સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારની અંદર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, તેમજ એક સિસ્ટમ ખાસ તો બંગાળની ખાડીમાં જોવા મળી રહી છે, જેના ટ્રફને કારણે ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે ગઈકાલના રોજમાં ગુજરાતના અનેક વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદ નોંધાયો હતો। આજે પણ ગુજરાતની અંદર વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વહેલી સવારથી મેઘતાંડવ શરૂ થાય તેવી શક્યતાઓ છે। બપોર બાદ ભારેથી અતિ ભારે વરસાદની પણ સંભાવના અમુક વિસ્તારની અંદર જોવા મળી શકે છે। વિગતવાર અપડેટ જોવામાં આવે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં ભાવનગરના મોટાભાગના તમામ તાલુકાઓ તેમજ અમરેલી, બગસરા સહિતના ભાગો, બોટાદ જિલ્લો, જુનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ જેવા ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે ભારેથી અતિ ભારે। જ્યારે દક્ષિણની અંદર વલસાડ, વાપી, કપરાડા એ વિસ્તાર, ડાંગ, આહવા, નવસારી, તાપી, સુરત એટલા વિસ્તારની અંદર ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો જેમાં જામનગર, દ્વારકા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર એ વિસ્તાર, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જેવા ભાગોની અંદર હળવો મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે। મધ્ય પૂર્વ વિસ્તારની અંદર જેમાં અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, તારાપુર, બોરસદ, ગાંધીનગર, દાહોદ, ગોધરા એ વિસ્તાર, લુણાવાડા, મહીસાગર, પંચમહાલ અને વડોદરા જેવા ભાગોની અંદર મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મોડાસા, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પાલનપુર, ડીસા જે ઉત્તર ગુજરાતના મોટાભાગના તમામ ક્ષેત્રોની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે અને હળવો મધ્યમ વરસાદ વરસી શકે છે। હાલ ઉત્તર ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા છે। કચ્છના દરિયાકાંઠાના વિસ્તાર જેમાં રાપર, ભુજ, ભચાઉ તેમજ ગાંધીધામ, મુન્દ્રા, માંડવી, નલિયા સહિતના ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદ વરસી શકે છે, જ્યારે અમુક વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ વરસી શકે છે। આજે ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રોની અંદર વરસાદી માહોલ જોવા મળશે અને મોટાભાગના વિસ્તારની અંદર વાવણી લાયક સારામાં સારો વરસાદ નોંધાય તેવી શક્યતા છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ મધ્યમ ભારે વરસાદ ઓવરઓલ જોવા મળે તેવું અનુમાન છે। મધ્ય પૂર્વ વિસ્તારની અંદર અમુક વિસ્તાર બાકાત રહી શકે છે, પરંતુ હળવા મધ્યમ વરસાદી માહોલની શક્યતા છે। અમુક વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ નોંધાઈ શકે છે। ઉત્તર ગુજરાતની અંદર પણ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે। સાર્વત્રિક વરસાદ માટે હજી ઉત્તર ગુજરાત અને કચ્છના ખેડૂતોને રાહ જોવી પડી શકે છે। તેમજ વાત કરવામાં આવે તો આગામી 2 દિવસની એટલે કે આજે તેમજ આવતીકાલે પણ વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો જોવા મળી શકે છે। ખાસ કરીને આ બંને સિસ્ટમને કારણે ગુજરાતમાં હાલ તો મેઘતાંડવ જોવા મળી રહ્યો છે ગઈકાલના રોજમાં, તેમજ આગામી હજુ 2 દિવસ દરમિયાન જોવા મળશે। 25 તારીખની અંદર પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાશે। મધ્ય પૂર્વ અને ઉત્તર અને કચ્છના વિસ્તારની અંદર વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થાય તેવું અનુમાન હાલ તો હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। તેમજ વરસાદનો બીજો રાઉન્ડ આ સપ્તાહ દરમિયાન પણ જોવા મળશે અવશ્ય, એટલે કે 1-2 દિવસના ગેપ બાદ ફરીવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, જે જુલાઈની 4-5 તારીખ સુધી ચાલે તેવી શક્યતા છે, જેમાં ઓવરઓલ તમામ ગુજરાતના સાર્વત્રિક વિસ્તારની અંદર વરસાદની શક્યતા દેખાઈ રહી છે, તેમાં ભારે વરસાદની સંભાવના વધુ જોવા મળી રહી છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।